નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટના ભાજપ અગ્રણી અને પંચનાથ હોસ્પિટલના પ્રમુખ દિવાંગ માકડ, સેક્રેટરી મયુર શાહ, ટ્રસ્ટી સંદીપ ડોડિયાને ગઈકાલે લીંબડી રોડ પાસે અકસ્માત થયો હતો, પરંતુ આ અકસ્માતમાં તેઓને આકસ્મિક બચાવ થયો છે। ગાડીમાં સવાર કોઈને ઈજા પહોંચી નથી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ ઘટના અંગે મયુરભાઈ જણાવે છે કે અમે ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેનને મળીને ગાંધીનગરથી પરત ફરી રહ્યા હતા, ત્યારે લીંબડી પાસે નંદન હોટલ પાસે ચાર આખલા લડતા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે એક આખલો તેઓની ગાડી સાથે ટકરા થતા ગાડીને નુકસાન થયું હતું, પરંતુ ગાડીમાં સવાર દિવાંગ માકડ, સેક્રેટરી મયુર શાહ, ટ્રસ્ટી સંદીપ ડોડિયા, આ ઉપરાંત ડ્રાઈવર રાજુભાઈને કોઈ પણ જાતની ઈજાઓ પહોંચી ન હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડ્રાઈવરની સૂઝબૂછના કારણે મોટી ઘટના બનતી અટકી હતી। આ દુર્ઘટનામાં ગાડીમાં આગળના ભાગનો કાચ, સાઈડ મિરર અને દરવાજો તૂટી ગયો હતો। એકાએક ઘટના થતા આજુબાજુમાંથી લોકો એકત્રિત થયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।